અપેક્ષિતનું માપન છે ને જીવન સંપદાનું માપન છે અને આવનારી પેઢીને ઘડવાની એક મહત્વની બાબત છે, માનવ જાતને ટકાવવાની વાત છે. તો અહીંયા ત્રણ બાબતો ઉપર આધારિત છે. હવે એમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક. બરાબર છે. આ જે પહેલું છે ને ઈ છે અપેક્ષિત આયુષ્ય આંક. જોઈએ આપણે. અપેક્ષિત આયુષ્ય આંક. હવે અપેક્ષિત આયુષ્ય આંક એટલે શું? દાખલા તરીકે કોઈ પણ બાળક કોઈ પણ દેશની અંદર જન્મે, બરાબર, ત્યારે જન્મ સમયે જે તે દેશની જેવી સ્થિતિ હશે, ભાઈ જે તે દેશની, સમજો, જે તે દેશની જેવી સ્થિતિ હશે, એની પાસે જેવા સંસાધનો હશે, સાથે સાથે એના માતા પિતાની આર્થિક આવક, ઘણી બધી બાબતો ઉપર ડિપેન્ડ હોય. પણ અહીંયા એક સરેરાશ એવી નક્કી કરવામાં આવે કે ભાઈ જન્મ સમયે એ બાળક જન્મ્યા પછી એ સરેરાશ કેટલું જીવશે, એક એવો અંદાજો આપવામાં આવે. હવે અંદાજો એટલે શું? તો ઈ શું થયું? તો કે ઈ જે તે દેશ છે એની ગુણવત્તા કેવા પ્રકારની છે, બરાબર છે, એની ઉપર આધાર રાખશે. હવે હું તમને એમ કહું કે ભારતીયો જે છે એની સરેરાશ જીવવાની જે ક્ષમતા છે ને 69 વર્ષ છે. 69 વર્ષ 2 મહિના 3 મહિના એવી હતી. શરૂઆતની અંદર થોડી 68 વર્ષની એવી હતી. ધીમે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય. ઘણા દેશો એવા છે કે જેમાં ઘટાડો થતો જાય, પણ એવા બહુ ઓછા હોય, પણ મોટા ભાગે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. હવે અમુક દેશો જે છે ત્યાં માણસો જે છે એની સરેરાશ જે આયુષ્ય છે એ 75 વર્ષે હોય, અમુકની 82 વર્ષે હોય. એટલે એવું જરૂરી નથી બધા દેશ માટે સમાન સ્થિતિ હોય. તો અપેક્ષિત આયુષ્યાંક એટલે શું? તો કે જન્મ સમયે બાળક કેટલું જીવશે, તો એ બે માપ નક્કી કરી નાખે. ઓછામાં ઓછું 0, બરાબર છે, ને વધુમાં વધુ 20 વર્ષ, આવું નક્કી કરેલું હોય. મહત્તમ જો ઓછામાં ઓછું 0 નો મતલબ શું થાય તમે સમજો કે ઘણી વખત બાળકો મૃત્યુ પામે, પણ હવે અહીંયા જે અપેક્ષિત આયુષ્ય છે એમાં અપેક્ષા બાંધવાની છે. ભાઈ ઓછામાં ઓછું બાળક 20 વર્ષ તો જીવવું જ જોઈએ એમ, તો જ તમે એનું માપન કરી શકો. અને વધુમાં વધુ જે મહત્તમ રાખ્યા છે એ 83 વર્ષ અને 6 મહિના રાખ્યા છે. સમજાણું તમને? તો સરેરાશ આયુષ્ય ને કહેવાય. જો ઓછામાં ઓછું કેટલું રાખ્યું છે? તો ઓછામાં ઓછું 20 વર્ષ. જો અહીં લખું છું તો આટલું તમે લખી શકો. અપેક્ષિત આયુષ્યાંક એટલે જન્મ સમયે બાળક કેટલું જીવશે એનું એક માપન કરવામાં આવે છે. બધા પોઈન્ટ નથી લખતો. અપેક્ષિત આયુષ્યાંક જેમાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 83.6 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. હવે જો 2015 ના સંદર્ભમાં જોઈએ આપણે, ફરી વખત કહું છું, 2015 ના આંકડા પ્રમાણે ભારતનો જો અપેક્ષિત આયુષ્યાંક જોઈએ ભારતનું, તો 68 વર્ષ હતું. બરાબર? જો અહીં લખી જ નાખું છું. 2015 માં ભારતનું જે અપેક્ષિત આયુષ્ય હતું એ કેટલું હતું? તો કે ભાઈ 68 વર્ષ. 2015 માં કોનું છે? ભારત. ચાલો હવે જો, હવે શિક્ષણાંક જે છે એ શિક્ષણાંકમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે? કારણ કે જો શિક્ષિત સમાજ હશે, હવે ઘણા લોકોને એવું હોય કે ભણવાથી નોકરી મળે, કામ મળે, એવું નથી. તમે જો ભણેલા ગણેલા હશો તો આવનારા સમયમાં જે પરિવર્તનો આવશે એ પરિવર્તનો તમે ઝડપથી સ્વીકારી શકશો. અભણ માણસ એ કોમ્પ્યુટર ચલાવી શકે, જેની પાસે શિક્ષણ નથી મોબાઈલ પણ વાપરી શકે, ઇન્ટરનેટનો ઉપયોગ પણ થઈ શકે. સમજો, એવું જરૂરી નથી. પણ જરૂરી શું છે? તો કે તમે લાંબા ગાળા સુધી ટકી શકો, તમે આવનારા જે ફેરફારો છે એની સાથે ઝડપથી સેટ થઈ શકો, તમે તમારો વ્યાપાર વધારી શકો, તમે તમારી જિંદગી છે એ સુધારી શકો, એની ગુણવત્તામાં સુધારો કરી શકો. એટલે શિક્ષણાંકની અંદર શું ગણતરીમાં લેવાય? તો કે ભાઈ એમાં બે બાબતો છે, એક શાળાકીય વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો. બરાબર? શિક્ષણાંકમાં એટલે કે બાળક શાળામાં કેટલો સમય વિતાવશે. હવે 12માના ભૂગોળમાં આવું કઈ આપ્યું નથી, પણ આ તો આપણે તમને સમજાવવા માટે હું મૂકું છું કે બાળક જે છે એ શાળામાં કેટલા વર્ષો વિતાવશે એ બાબતની વાત છે. હવે જો, તો શિક્ષણાંક બાળક શાળામાં કેટલો સમય વિતાવશે એના પર નક્કી કરે છે. તો શાળાકીય સરેરાશ વર્ષોની વાત થાય તો જો બે બાબતો છે, શાળાકીય સરેરાશ વર્ષો, બરાબર.
હવે શાળાકીય સરેરાશ વર્ષો એટલે શું? તો કે સરેરાશ એટલો સમય જે છે બધા બાળકોનું જો શિક્ષણ કોઈ દેશનું લેવામાં આવે તો સરેરાશ કેટલી નીકળીને આવે છે એની ઉપર નક્કી કરવામાં આવે. તો આપણે જે શાળાકીય સરેરાશ વર્ષોની વાત થાય છે એની અંદર 13.3 વર્ષ છે. હવે પછી અમુક વર્ષો પછી એમાં પરિવર્તનો છે એના ઓલામાં માપનમાં આવતા હોય. તો શાળાકીય સરેરાશ વર્ષો તો એક 25 વર્ષની જો કોઈ પુખ્ત વ્યક્તિ હોય, બરોબર છે, કોઈ પણ શાળાકીય વર્ષોમાં હોય તો કે ભાઈ શાળાકીય સરેરાશ 25 વર્ષની પુખ્ત વ્યક્તિ હોય તો એ 13.3 વર્ષ છે એ શાળામાં વિતાવશે. ચાલો, અને બીજો જે છે અપેક્ષિત શાળાકીય વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષો. હવે અપેક્ષિત એટલે શું? તો કે કોઈ પણ દેશ માટે નિર્ધારિત કરેલા વર્ષો હોય કે ભાઈ આટલું તો એ બાળક રહેવું જ જોઈએ. તો જો કોઈ 5 વર્ષનું બાળક હોય એ શાળામાં કેટલા વર્ષ વિતાવશે તે વર્ષ નક્કી કરવાના. તો ભાઈ એ જે છે ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 18 વર્ષ એવું નક્કી કરેલું છે. ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ કેટલા વર્ષ? તો કે 18 વર્ષ છે. હવે જે ભારતની સરેરાશની વાત આવે છે તો ભારતની સરેરાશની વાત કરીએ તો 5 વર્ષ અને 4 માસ કેવી સરેરાશ નીકળે છે. સમગ્ર ભારતના જે કાંઈ ભણેલા ગણેલા વ્યક્તિઓ છે એના સંદર્ભમાં આવી સરેરાશ આવે. હવે જો કોઈ દેશનો માનવ વિકાસ સારો હોય છે તો 6 વર્ષ આવે, 7 વર્ષ આવે, 8 વર્ષ આવે, 9 વર્ષ આવે, એમ વધુ કેટલા વર્ષ સુધી જઈ શકાય? 13.3 વર્ષ. પણ હવે સમજો, માનવ વિકાસ જે છે એની ચર્ચાની અંદર આ બહુ મહત્વની બાબત છે કે શાળામાં જેટલા વર્ષ વિતાવશે એમ એની ગુણવત્તામાં, જીવન જીવવાની સ્થિતિમાં શું આવતો જશે? સુધારો આવતો જશે. બરાબર? ચાલો, તો અપેક્ષિત આયુષ્યાંક. બીજો પોઈન્ટ છે શિક્ષણ સૂચકાંક અથવા શિક્ષણાંક. અને ત્રીજું જે છે એ આવકાંક. હવે બરાબર ધ્યાન આપજો કારણ કે મહત્વનો મુદ્દો છે આ પણ. આવકાંક તો એમાં તમારે એટલું યાદ રાખવાનું કે જીવન નિર્વાહ માટે, જો જીવન નિર્વાહ માટે એક આ બાબત છે, પસાર કરવા માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે જીડીપી. બરાબર છે? માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી. અને માથાદીઠ કુલ ઘરેલું જે પેદાશ જે છે એને એની આરે જોડવામાં આવે. જેમ કે 2015 ની વાત કરીએ તો 2015 માં હવે આપણને જીડીપી કેવી રીતે મળે? તો કે ભાઈ માની લ્યો કે માથાદીઠ કુલ ઘરેલું જે પેદાશ છે, જેટલી એક વ્યક્તિ માની લો કોઈ 1000 રૂપિયા કમાય છે મહિનાના, બરોબર, તો એમ બધાયની સરેરાશ કાઢવામાં કોઈ 1000 કમાતું હોય, કોઈ 1500 કમાતું હોય, કોઈ 2000 કમાતું હોય, કોઈ 50000 કમાતું હોય, લાખ કમાતું હોય, 10 લાખ કમાતું હોય. હવે બધી આવક છે ભેગી કરવામાં આવે, બધો ખર્ચ કાઢતા, બરોબર છે. બધી આવક ભેગી કરીને દેશની કુલ વસ્તી હોય જે કોઈ, સમજો, એક સામે આપણે જે કમાણા છે એ આખો આંકડો આવી જશે અને જે દેશની કુલ વસ્તી છે એનાથી જો ભાંગવામાં આવે ને તો આપણને એનાથી શું નીકળે? તો કે ભાઈ એનાથી આપણને જીડીપી છે મળે. જો કે જીડીપી સમજાવવા માટે હું પણ સક્ષમ નથી, બરાબર, પણ એમાં બધી બાબતો ઉપર જે છે વિશેષ ધ્યાન રાખવાનું રહેતું હોય. તો 2015 ની વાત કરીએ તો ભારતનો જે જીડીપી નો જે દર છે એટલે કે કુલ ઘરેલું જે આવક છે આપણી, બરાબર, એની વાત કરીએ તો 5497 અમેરિકન ડોલર થતી હતી. જો અહીં લખું છું 5497 અમેરિકન ડોલર જે છે એ આપણો આવકાંકનો મુદ્દો થયો. જીવન નિર્વાહ કરવા માટે બહુ મહત્વની બાબત જોઈ. હવે યાદ રાખજો, હવે એક વિશેષ પોઈન્ટ છે આની અંદરના, એ આપણે જોઈ લઈએ. હંમેશા માનવ વિકાસ 0 થી 1 વચ્ચે મપાય છે. આ યાદ રાખજો, હંમેશા માનવ વિકાસ છે 0 થી 1 વચ્ચે મપાય છે. હવે જો 0 થી 1 વચ્ચે મપાવો એટલે શું? ક્લિયર તમે સમજજો કે ભાઈ 0 થી 1 વચ્ચે જ મપાય એટલે જે આંકડા છે એ તમને પોઈન્ટમાં જોવા મળશે. અને સારામાં સારો માનવ વિકાસ ત્યારે કયો એકનું મૂલ્ય તમે પ્રાપ્ત કરી જાઓ, એક મૂલ્ય બાજુ જેમ જેમ જતા જાઓ એમ તમે સારો માનવ વિકાસમાં પ્રવેશ મેળવો. વિકાસ જે છે 1990 માં બહાર પાડવામાં આવ્યો. પ્રથમ માનવ વિકાસ અહેવાલ. જો પ્રથમ વખત ક્યારે પાડવામાં આવ્યો? 1990 માં. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે માનવ વિકાસ આંક છે એ માપવામાં આવે છે. હાલો, આ પહેલી વસ્તુ.
હવે 2015 ની સ્થિતિની વાત કરીએ તો આપણને એવું કહે છે કે 2015 ની અંદર બરાબર સમજજો 2015 માં કુલ 188 દેશોમાં માનવ વિકાસ માપવામાં આવેલો. કઈ સાલમાં? 2015 માં કુલ 188 દેશોમાં માનવ વિકાસ માપવામાં આવેલો. હાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. 2015 ની વાત છે, ફરી વખત કહી દઉં. હવે ઈ 188 દેશો છે, આ 188 દેશો, ઈ 188 દેશોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો 2015 માં વાત કરી 188 દેશોમાં, તો નોર્વે જે છે ઈ પ્રથમ આવ્યું હતું. ત્યારબાદ બીજું છે ઈ ઓસ્ટ્રેલિયા આવ્યું હતું અને ત્રીજા ક્રમે જે છે સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, 3 થઈ ગયા, 1 2 ને 3. તો નોર્વે પ્રથમ, ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે અને સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા. વિશ્વના પ્રથમ 3 ક્રમે આવેલા દેશો છે. હવે યાદ રાખજો કે એશિયાઈ દેશ, જો એશિયા ખંડની અંદર આમ જોઈએ માનવ વિકાસમાં પ્રથમ કોણ, આ તો વિશ્વ લેવલે છે. તો એશિયાઈ દેશ સમજજો, એશિયાઈ પ્રથમ દેશ કોણ બને છે? તો કે સિંગાપુર. બરાબર, કોણ છે? સિંગાપુર. પણ વિશ્વ લેવલે વાત કરવામાં આવે તો વૈશ્વિક લેવલે સિંગાપુર છે અને વિશ્વમાં તેનો ક્રમ 11મો છે. એશિયા ખંડની અંદર સિંગાપુર પ્રથમ છે અને વિશ્વમાં કેટલામાં ક્રમે છે? 11મા ક્રમે છે. હવે આપણા દેશની વાત કરીએ, અંદરની સ્થિતિ. ભારતનું સ્થાન તેમાં 130મા ક્રમે છે અને 0.609. હવે જો આપણા બે પાડોશી દેશો છે કે જેની સાથે આપણે જળ સીમા કે પછી આપણી જમીન સીમા સાથે જોડાયેલા એવા દેશો આપણીથી બે આગળ છે. એક છે શ્રીલંકા, એક છે ચીન. બરોબર, યાદ રાખજો. એક કયું છે? શ્રીલંકા છે, એક ચીન છે અને એક માલદીવ છે. ભારતથી આગળ હોય એવા. તો હવે સમજો, ભારતના પાડોશી દેશોની સ્થિતિની વાત કરીએ આપણે. ભારતના પાડોશી દેશોની સ્થિતિ તો કઈક આવી થાય, સમજો. એમાં પહેલા ક્રમે જે છે આપણી પાડોશી દેશો, એના સંદર્ભમાં જો વાત કરીએ તો એક આવશે આપણીથી આગળ શ્રીલંકા. બરોબર, આ એક થઈ ગયું. બીજું આવશે ચીન અને ત્યારબાદ આવશે માલદીવ અને ત્યારબાદ કોણ આવશે? ભારત. હવે વાત કરીએ આ જે દેશો છે એ દેશોમાં આપણે કેટલામાં છીએ? 130મા ક્રમે થઈ ગયા. 90 અને 104 આમ છે વિશ્વમાં. શ્રીલંકા જો તમે વિચારો 73મા ક્રમે છે, ચીન 90મા ક્રમે, માલદીવ 104 અને ભારત જે છે 130મા ક્રમે છે 2015 ની સ્થિતિએ. ક્લિયર? તો આટલો મુદ્દો થઈ ગયો. જો તો 2015માં કુલ 188 દેશોમાં માનવ વિકાસ માપવામાં આવ્યો, જેમાં નોર્વે પ્રથમ ક્રમે. બરોબર છે, એનો માનવ વિકાસ આંક છે 0.944. ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે, એનો માનવ વિકાસ જે છે એક જ મિનિટ. ઓકે, ચાલો હવે જો ફરી વખત 2015 માં 188 દેશોમાં માપવામાં આવ્યો. નોર્વે, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ પહેલો, બીજો, ત્રીજો ક્રમ અને આ એનો માનવ વિકાસ આંક છે. બરોબર, આ માનવ વિકાસ આંક છે અને આ જે અહીં મેં લખ્યા છે ને એના અહીંયા મેં કેમ લખ્યા? 1 2 3, અહીંયા લખ્યા 73, 90, 104, 130 એના ક્રમ છે. ક્લિયર? ઓલા ક્રમ છે અને આ માનવ વિકાસ આંક છે. ઓકે, અને એશિયાઈ પ્રથમ દેશની વાત કરીએ તો સિંગાપુર આવશે. ભારતનું સ્થાન 188 દેશોમાં 130મા ક્રમે છે. બરોબર, હવે ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો શ્રીલંકા, ચીન, માલદીવ છે, એ બધા આગળ છે. આપણીથી 3 દેશો આગળ છે
અને એની ત્યારબાદ ભારત, બાકીના બધા આપણીથી પાછળ છે. પણ આપણી કરતા બાંગ્લાદેશની સ્થિતિમાં પણ સુધારો આવ્યા છે. આપણા સોલિડ નેતાઓ જેની પાસે અદ્ભુત જ્ઞાન છે એવા નેતાઓ દ્વારા માનવ વિકાસ શ્રેષ્ઠતમ બતાવવાનો પ્રયાસ થાય છે અને ઈ જાદુ ઈ લોકો કરી રહ્યા છે અને જે આપણે જોઈ રહ્યા છીએ. ક્લિયર? ચાલો, તો ભારતના પાડોશી દેશોની સ્થિતિ. હવે એક વાત ખાલી અમસ્તી કરી દઉં. હવે જે માનવ વિકાસ છે ને, ઈ માનવ વિકાસને જે દેશો છે ને એને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે. કેટલી કેટેગરીમાં? 4 કેટેગરી અથવા તો 4 વિભાગોની અંદર છે એમને વહેંચવામાં આવે છે. તો હવે જોજો, હવે 4 કેટેગરી કઈ કઈ છે હું ખાલી કહી દઉં. 4 વિભાગોમાં વહેંચેલા હોય, એમાં અમુક નક્કી કરેલી બાબતો હોય. એમાં પહેલી એક જે કેટેગરી છે ને એમાં આવે ઉચ્ચતમ માનવ વિકાસ. આ એક પહેલી કેટેગરી. પછી આવે ઉચ્ચ માનવ વિકાસ. પછી આવશે મધ્યમ માનવ વિકાસ. ક્લિયર? મધ્યમ માનવ વિકાસ. અને આની ગરમી બહુ થાય. ચોથું જે છે એ છે નિમ્ન માનવ વિકાસ. બરાબર? ચાલો, તો આ જે છે, હવે તમને ખબર હોય છે કે ભારત કેવા વિકાસની દેશમાં આવશે, કઈ હરોળમાં આવશે? તો કે ભાઈ ભારત જે છે એ મધ્યમ માનવ વિકાસ વાળા દેશોની કક્ષામાં આવશે. આ જો આ ભારત રહ્યું, ભારત છે એ મધ્યમ માનવ વિકાસ વાળા દેશોની કક્ષાની અંદર આવશે. ક્લિયર એટલી વસ્તુ? તો આ વાત થઈ ગઈ માનવ વિકાસ અને એની અંદરની સ્થિતિ જે છે એ જોઈએ આપણે. ચાલો, હવે આટલા ટોપિકો જે છે એ આપણે સમજ્યા. તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા યુનિટ સાથે મળશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.